દેવી પુરાણ એ કદાચ માર્કંડ પુરાણ ના સાંભળ્યું હોય, અગ્નિ પુરાણ ના સાંભળ્યું, તો આ બધાનો સાર એટલે દેવી ભાગવત છે. અને આ દેવી ભાગવતની અંદર દરેકની કથાઓ આવી જાય. ભાગવતની કથાઓ આવે, રામાયણની કથા આવે, શિવની કથા આવે, શિવ ચરિત્ર, આ બધાની એક કથા આવે. અને એ કથાની અંદર આપણે બધા દેવી ભાગવતની અંદર આવીએ, આપણે અંદર પ્રવેશ કરીએ. પણ એક કથા સાંભળવી હોય તો કથા ક્યાંથી સંભળાય? તો કાનથી કથા સાંભળવાની. અને એ કથા સાંભળવા માટે દેવી ભાગવતની અંદર સ્નાન કરવું હોય, આ ગંગાની અંદર સ્નાન કરવું હોય, પેલી ગંગામાં જવું હોય તો હરિદ્વાર જવું પડે ને, એ રિઝર્વેશન કરાવવું પડે, ત્યાં આશ્રમ બુક રાખવો પડે, અને પછી ત્યાં આપણે ગંગાની અંદર સ્નાન કરીએ. પણ આ કથાની અંદર પવિત્ર બની આવો બેનો આવો, આવું તિલક કર્યું એટલે આ વૈષ્ણવ થયો, આ કર્યું આ નહીં. વૈષ્ણવના લક્ષણો છે. વૈષ્ણવ કોને કહેવાય? બીજાનું દુઃખ પોતા ઉપર લઈ લે. ગમે તેવી આપત્તિ વિપત્તિ આવે ને પોતા ઉપર લઈ લે. જીવનમાં કોઈની નિંદા ન કરે. આપણે તો એ કથામાં બેઠા છીએ તો એ નિંદા કરતા એકબીજાની. જોકે પુરી સાહેબ કહેતા કે અમારા સોસાયટીમાં એવા કોઈ માણસો જ નથી. અમારી સોસાયટીમાં કોઈ બહેનો એકબીજાની નિંદા કરતા જ નથી, કોઈને કંઈ કહેતા જ નથી. અમારા આ સોસાયટીની અંદર તો બધા વૈષ્ણવ છે. કોઈનું કઈ પેલા એકબીજાને કોઈનું કઈ કહેતા જ નથી. કેવળ એ ભગવાનની ભક્તિની મંદિરે આવું, દર્શન કરવા, પંખીઓને ચણ નાખવું, ગાયોને રોટલી ખવડાવી, ચકલીઓ માટે જળ અર્પણ કરવું, ચપટી લેવા આવે તો લોટ આપવો, અતિથિ અભ્યાગત આવે આ બધાની સેવા કરવી. પુરી સાહેબ કે આવા અમારા સોસાયટીના બધા માનો બહેનો ભક્તો છે. અમારી સોસાયટીમાં કોઈ નિંદા કરવા વાળા નથી. અને અમારી સોસાયટી એટલે નરસિંહ મહેતાએ જે 19 લક્ષણો કીધા ને, અને એ 19 લક્ષણો અમારી સોસાયટીના દરેક ભક્તોની અંદર છે. અને શું કહે નરસિંહ મહેતા? સકળ લોકમાં સૌને વંદે નિંદા, સકળ લોકમાં સૌને વંદે નિંદા કરે ના કે. સકળ લોકમાં સૌને વંદે નિંદા કરે ના કે. કોઈ નિંદા કરી શકતી. 7 દિવસ તો કથાની અંદર કદાચ ભલે
10મા દિવસથી રામનવમી પછી કરો, પણ આ 9 દિવસ સુધી તો નહીં. અને નિયમો છે, આમાં આગળ આવશે વક્તાના નિયમો અને શ્રોતાના નિયમો. શ્રોતા કેવા હોવા જોઈએ, વક્તાના નિયમો કેવા હોય, વક્તા કેવા હોવો જોઈએ, શ્રોતા કેવા હોય, કથા કઈ રીતે સાંભળવી જોઈએ, આ બધા નિયમો છે. અને પરમ વૈષ્ણવ બની મા ભગવતીના પરમ ભક્ત બની અને આપણે બધાએ કથા શ્રવણ કરીએ. અને કથા શ્રવણ કરી તો ભગવાન ભગવતીનું ભક્ત. અને આમે નવદા ભક્તિની અંદર પહેલી ભક્તિ એ શ્રવણ ભક્તિ છે. નવદા ભક્તિની અંદર પહેલી આપણે કદાચ હજારો વર્ષો સુધી ધ્રુવ મહારાજની જેમ હજારો વર્ષો સુધી તપ ન કરી શકીએ. જગદંબા માં પાર્વતી જેમ તપ કર્યું હતું, અપર્ણા, પાર્વતી, દુર્ગા પાનનો પણ ત્યાગ કર્યો, જલનો ત્યાગ કર્યો, એ રીતે કદાચ આપણે આ નવરાત્રી અનુષ્ઠાન ન કરી શકીએ. એક આસને આપણે કદાચ ન બેસી શકીએ. એક જગ્યાએ બેસવાની શક્યતા નથી. સતત આપણું મન એ બહાર ભટકતું જ રહે. કદાચ આપણે એટલા દાન કદાચ ન કરી શકીએ. કદાચ આપણે 9 દિવસ સુધી ચંડી પાઠ ન કરી શકીએ. આપણે નવારણનો જપ પણ ન કરી શકીએ. પણ ઉત્તમ ને ઉત્તમ પહેલી ભક્તિ છે ને, એ તો આપણા બધાથી થાય. બધાથી એ ભક્તિ થાય એટલા માટે પુરી સાહેબે દેવી ભાગવતનું આયોજન કર્યું છે. એક વખત આપણે પુરી સાહેબને તાળીઓથી આપણે વધારી કે આપણે સરસ આવું આયોજન કર્યું છે. પહેલી ભક્તિ શ્રવણં કીર્તનં વિષ્ણુ. પહેલી ભક્તિ શ્રવણં કીર્તનં વિષ્ણુ સ્મરણં પાદ સેવનં અર્ચનં વંદનં દાસ્ય શક્ય આત્મા નિવેદ. પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ. બીજી ભક્તિ કીર્તન. કથા સાંભળી. કોની સાંભળી છે? એ સાંભળી લે તરત અંદરથી એ દેવનું કે દેવીની શ્રદ્ધા ઉત્પન્ન થાય. અને શ્રદ્ધા ઉત્પન્ન થાય ને એટલે સતત આપણે એ ભગવાનનું કીર્તન કરીએ. સમજી લો કે તમારા પાડોશી અતિશય દુઃખી હતા અને સુખી થઈ ગયા, અને આપણે પૂછીએ કે તમે કઈ રીતે સુખી થયા, આ દુઃખ કઈ રીતે ગયું, તો પાડોશી શું કહે છે? મેં 5 મંગળવાર ચિહરમાના ભર્યા ને, 5 આઠમ પાવાગઢની ભરીને, એકે આઠમ છોડી નહીં, અનેક તકલીફો પડી, તડકો, તાપ, વરસાદ, આ બધું સહન કરીને મેં 5 એ આઠમ પાવાગઢની ભરીને, એટલે મને બધું દુઃખ માં ભગવતી દૂર કર્યું. જે બધું દુઃખ હતું દૂર થઈ ગયું. દુર્ગે સ્મૃતા હર્ષભીતમ શેષ જંતો. બધા દુઃખ એ માં ભગવતી દૂર કરી દીધું. અને તરત જ તમારા પાડોશી શું કહે છે? હવે તમે પાવાગઢ જાઓ એટલે મને લેતા જજો. અને ઘરે જશે એટલે સતત કાલીનું સ્મરણ કરશે. 5 દિવસ બાકી છે ને, બા જોજો આઠમ ભેગી છે, એકાદી તિથિ વધઘટ ન થાય અને તમે નીકળી ન જતા, મને પાવાગઢ લઈ જજો, મને પાવાગઢ લઈ જજો. કારણ કે મારે મહાકાળીના મારે દર્શન કરવા છે. મારે પણ આટલી બધી તકલીફ છે. તમે જુઓ છો ને, આ ધંધો બરાબર સેટ થતો નથી. આ છોકરાનું આટલું બધું ટ્યુશન કરાવી તો છોકરાને કંઈ લેતો નથી. ઘરની અંદર મંદવાડ દૂર થતો નથી. માટે ચોક્કસ મહાકાળીના દર્શન કરવા માટે જવું છે. જયંતી મંગલા કાલી ભદ્ર કાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વદા નમો સુધી. આમ સતત કાલીનું સ્મરણ કરતા રહે. 7મના દિવસે પાછા કે કાલે જાઓ, ભૂલી ન જતા હો, મને પાવાગઢ લઈ જજો, કાળીના દર્શન કરવા લઈ જજો.
અને બરાબર તૈયાર થઈ જાય, આઠમ આવે અને મા ભગવતીના દર્શન કરવા જાય, અને ત્યાં દર્શન કરવા જાય અને ત્યાં તો મા ભગવતીના ગુણગાન ગાય. કેવા ઉભા થઈ આપણે મા ભગવતીને એક ગુણગાનની મહાકાળીને યાદ કરી. મા કાળી કેવી છે? પગમાં ખાલી ચડી ગયું હોય ને તો ઉભા એક બે રાઉન્ડ મારો. તો કાળી રે કલ્યાણી રે મા જગવદન વિધો પાલની આચરોદ્રી સંહારે ચાપી યસ્યા જગદમિદમખિલં હેરલં ચાપરાખ્યા પશ્યન્તે મધ્યમાસ્તો તદનુ ભગવતે વૈખરે વર્ણરૂપા શાશ્વતગર્જં પ્રસન્ન વિધિહરે ગિરિશા રાધિકાલંકરો. જગદંબા કેવી આદ્ય શક્તિ છે એનું વર્ણન કર્યું કે વ્યાસજી વર્ણન કરે છે. સૃષ્ટિ સ્વર્ગ રૂપા જગવદન વિધો પાલની. જગદંબા કેવી છે આદ્ય શક્તિ? તો એ જગદંબા આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાવાળી એ જગદંબા છે. આ જગતમાં દરેકનો ઉત્પત્તિ કરવાવાળી એ જગદંબા આદ્ય શક્તિ છે. આ જગતનું પાલન કરવાવાળી જગદંબા આદ્ય શક્તિ છે. અને આ જગદંબા એ સંહાર કરવાવાળી પણ જગદંબા છે. સરસ્વતી એ દરેકની મન અને બુદ્ધિ ની દાત્રી જગદંબા આદ્ય શક્તિ છે. બ્રહ્માની અધિષ્ઠાત્રી દેવીમાં બ્રહ્માની સ્વરૂપે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરવા વાળી દેવી છે. એ બ્રહ્માની જગદંબા આ સૃષ્ટિની ઉત્પત્તિ. બ્રહ્મા શું કરે? એ સૃષ્ટિને ઉત્પન્ન કરે. આ સૃષ્ટિની ઉત્પત્તિ એ બ્રહ્માણી કરે. આ ક્ષિતિજલ પાવક ગગન સમીરા પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ આ પાંચ તત્વથી શરીર ને બ્રહ્માજી બનાવે. આ શરીર એટલે ઘડો. આ ઘડાની ઉત્પત્તિ, ઘડાને બનાવવો હોય તો શું જોઈએ? તેમાં સૌથી પહેલા માટી જોઈએ. માટી છે તમારા જોડે, પછી એમાં જળ જોઈએ. માટી છે, જળ છે, તો ઘડો કાચો ન રહી જાય એટલે એને તપાવવો પડે. તમે શરીરથી અહીંયા આવી ગયા ને બધા, પણ આ શરીરની ગરમી એટલે જળની જરૂર પડે. એને તપાવવામાં આવે, એને વાયુ મળે, એને આકાશ મળે. અને એટલે તમે 90% જો ઘડો બનાવે કોણ? કુંભાર, પ્રજાપતિ. એ પ્રજાપતિ એ ઘડાને બનાવે તો 90% તમે પ્રજાપતિને પૂછ્યું તમારા કુળદેવી કયા, તો એ કહે છે બ્રહ્મા. બ્રહ્માની આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે અને મહાલક્ષ્મી એ દરેકનું પાલન અને પોષણ કરે. જેને જેટલી જરૂર છે ને એટલી માં ભગવતી લક્ષ્મી આપે. જેને જેટલું જોઈએ. આજ દિન સુધી મહાલક્ષ્મી કોઈને ભૂખ્યા રાખ્યા. કોરોના આવ્યો ને, બધું જ બંધ હતું ને, પણ તોય કોઈને માં ભગવતી લક્ષ્મી કોઈને ભૂખ્યા સુવડાય ખરા? કોઈ એમ કે અમે 3 દિવસ સુધી ખાધું નહીં, ભૂખ્યા જ રહ્યા. માં ભગવતી દરેકને એ અન્ન આપવા વાળી છે. પેટ ને જેટલું જોઈએ ને એટલું માં ભગવતી આપે.
પણ તકલીફ ક્યાં છે? મા ભગવતી નારાજ કેવો થાય ખબર છે? લક્ષ્મીજી રૂઠે કેમ? આપણે બધા પેટીયું ભરવી છે. શું ભરવું છે? આપણે પેટીયું ભરવું છે, પેટ નથી ભરવું. પેટ ભરવું હોય ને એટલું તો લક્ષ્મીજી આપે, પણ પેટીયું જ્યાં ભરવા લાગે ને એટલે લક્ષ્મીજી નિરાશ. અને પેટીયું ભરી ભરીને પાછા એવા બંધ કરીને મૂકી દો. એવી તિજોરી અંદર એક ખાનું, એનામાં પાછા બીજું ખાનું, એનામાં પાછું ત્રીજું ખાનું. તમને કોઈ રૂમમાં પૂરી રાખે તો લક્ષ્મીજી મૂંઝાય. અને લક્ષ્મી તો સતત, લક્ષ્મીજી દરેકને ત્યાં આવે જાય. લક્ષ્મીજી આપણે એવું કે ધન જેમ તમે વાપરો ને વહેંચવાથી વધે. જેમ તમે એ બધાને આપો એમ તમારે લક્ષ્મી તમારે ત્યાં આવતી જ હોય. તમારા માટલામાં પાણી 1 મહિના સુધી ભરી રાખો તો પાણી કેવું થઈ જાય? એ નોટો પછી ઓલામાં મૂકી રાખી હોય ને જમીનમાં, ઓલામાં પછી ઓલા બેંક વાળા ના પાડી દે ને વધ્યો ને એના પેલા વાપરી નાખવી જોઈએ. ને જેમ વાપરો ને એમ વધે. ગામડાના જે લોકો છે ને ખબર છે, વરસાદ ન થતો એટલે પેલા વૈલા ગાતા. એ ખેતરમાં જઈને એ વેલો ગાળે એટલે અંદરથી પાણી નીકળે. પેલા થોડું આમ દોડું આવે, દેશી ભાષા, ખાસ સરળ ભાષામાં તમે એકદમ દોડું આવે. એ દોડા પાણીને તમે દૂર કરી દો પછી કેવું ચોખ્ખું પાણી આવે, એકદમ કાચ જેવું. એ મહાલક્ષ્મી દરેકને ત્યાં શુદ્ધ થઈને રહે. લક્ષ્મીજી દરેકનું પોષણ કરે. દરેકનું પોષણ કરવાવાળી એ માં ભગવતી છે. કીડીને કણ અને હાથીને મળ એ માં ભગવતી આપે. જેને જેટલું જોઈએ તેટલું. અને મહાકાલીએ સંહાર કરવા, જ્યારે ઉપદ્રવ વધી જાય, જ્યારે ઉપદ્રવ વધવા માંડે ને ત્યારે પ્રકૃતિ વિલાસ અને સૃષ્ટિનો હોય એ મા ભગવતી પલનો એક આંખનો પલકારો કરીને સૃષ્ટિનો સંહાર કરી દે. દ્વષ્ટૈવ કિમ ન ભવતી પ્રકરોતિ ભસ્મ. એક મા ભગવતી નો આંખનો પલકારો થાય. મા ભગવતી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે કે સંહાર કરવા વાળી પણ એક કાલી છે. પણ એક કાલી કેવી છે? સંહાર કરવા વાળી એટલી નહીં, પણ એ જ કાલી શાંત સ્વરૂપે પણ છે. જે પ્રમાણે ભક્ત માં ભગવતીને કાલીને બોલાવે એવા સ્વરૂપે માં ભગવતી એને ત્યાં જાય. જે સ્વરૂપે કાલીને બોલાવો, બાલિકા સ્વરૂપે આવે તો માં ભગવતી બાલિકા સ્વરૂપે આવે. જે સ્વરૂપે એને આખરે તો શક્તિ છે. બધું એક એક વર્ણન આવશે. જેટલી બધી શક્તિઓ છે એ ચામુંડા છે કે માં વૈષ્ણવી છે કે માં વિંધ્યાચળ વાસિની છે, આખરે તો એક કાલીનું સ્વરૂપ છે. એ કાલીના સ્વરૂપમાંથી જ, આદ્ય શક્તિમાંથી જ બધા શક્તિઓ છે. કે જગદંબા આદ્ય શક્તિ મહાકાલી એ સૃષ્ટિનું સંહાર પાલન બધી કરવાવાળી એ જગદંબા છે. જગદમ અખિલમ, અખિલ આખા જગતમાં જગદીશ્વરી, આખા જગતની ઈશ્વરી.
એવી માં જગદંબા છે. જગતમાં સચરાચર જગતની અંદર આનંદ સ્વરૂપિણી છે માં જગદંબા. અને 4 પ્રકારની વાણી છે. પરાવાણી, પશ્યતી વાણી, મધ્યમા વાણી અને વૈખરી વાણી. આ વાણી પણ અલગ અલગ ઘણાની વાણી નથી. આમ તો આ ન બોલે તો સારું એવી વાણી. ઘણાની એટલી બધી સુંદર વાણી હોય, આપણને એમ થાય કે હવે મારે ડાયાબિટીસની ગોળી લેવી પડશે. એવી બધી એવી મધુર વાણી. અને ઘણાની એવી વાણી હોય કે બે મિત્રો ચાલતા ચાલતા જતા હતા ને એમાં એક જણને બીડી પીવાની ઈચ્છા થઈ. બીડી કાઢી પણ માચીસ હતો ને, તો કે માચીસ લાય ને, કે માચીસ તો મારા જોડે છે નહીં. બાજુમાં 2-3 જણા ઉભા હતા. એને પૂછ્યું કે ભાઈ માચીસ લાવ ને. કે માચીસ તમારા જોડે નથી, પણ એક કામ કરો, અમારે બીજો કાંકરી જ્યાં ઉભો ને એની જીભે બીડી લગાવો, એ પ્રગટી જશે. એ હરગે તો બીડી હરગે તો આ હરગે ગામના ગામ હરગી જતા હોય તો તારી બીડી ન હરગે. ઘરાની વાણી એવી હોય. વાણીમાં ખૂબ મૃદંગ મુકલેપેના કરોતી મધુરંગ બની. આ તબલું છે, કેટલું સુંદર વાણી, સતત સુંદર મધુર વાણી. અને એ સુંદર વાણી એટલે આપણે કહીએ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બુદ્ધિ સ્વરૂપિણી. અને એ જગદંબા આદ્ય શક્તિ આ જગતમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણે જેની આરાધન કરે. આપણે એકલા આરાધન નથી કરતા. આપણે એકલા સોસાયટીના માણસો એકલા દેવી ભાગવત નથી શ્રવણ કરતા. આપણે એકલા ગુણાનું વાદન નથી કરતા. ગુણાનું વાદન કોણ કરે? તો આપણે બધા આરતીમાં કહીએ તેરસે કુળે જા રૂપ તમે કારુણી દેવતાઓએ ગુણગાન ગયા. દરેકે ગુણગાન ગાયા. છેલ્લે કોને? ભગવતી જગદંબા પરાશક્તિને નમસ્કાર. નારાયણ નમસ્તુભ્યં ધરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયે. બીજા નમસ્કાર નર અને નારાયણ એને નમસ્કાર કર્યા. દેવી ભગવતીને વંદના કરી અને વ્યાસજીને વંદના કરી.
અને વેદ વ્યાસજીની વર્ણન વંદના કરી છે. અને શુદ્ધ નામના પુરાણી ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, હું તમને ઉત્તમ સુંદર દેવીના ગુણોનું વાદન હું તમને સંભળાવું છું. દરેક દુઃખમાંથી મુક્ત કરે. દુર્ગતાણમ શેષાણમ બલહાની કરમ પરમ રક્ષો ભૂત પિશાચાનમ પઠના દૈવ નાશનમ. અને જગદંબા કેવી છે? આસુરી તત્વ જેનામાં હોય એને દૂર કરે. કોઈ ખરાબ સ્વભાવ વાળો હોય, કોઈ આપણા પ્રત્યે દ્વેષ કરતો હોય, કોઈ વેર કરતો હોય, કોઈ આસુરી તત્વ આપણને પરેશાન વગેરે કરતા હોય, સતત આદિ વ્યાધિ આવતી હોય, આ બધાને દૂર કરવા આવે. અને તેમાં શત્રુને પણ મિત્ર બનાવે. બાલાગ્રહાદિભૂતાનાં બાલાનાં શાંતિકારકં સંઘાદેજવે મૈત્રી કર્ણમોત્તમ. શત્રુ હોય તો એ મિત્ર બનાવે છે. મૈત્રી કર્ણમોત્તમ. ઘણા બહેનો કહેતા મારે ને મારી વહુને બનતું નથી, અમારે 36 નો આંકડો છે. પેલા આવી ખબર નહોતી કે આવી હશે, આ તો પછી ખબર પડી. પુત્ર પારણે બહુ અને પાછા હોય પણ એવી જ હોય. એકબીજા માટે સાસુ વહુને ન બનતું હોય ને, અને જો તમારે બેયને શાંતિથી રહેવું હોય, પ્રેમથી રહેવું હોય, રહેવું છે ને બધે. જો કે તમારે તો અહીંયા એવું કઈ છે જ નહીં, અને સાસુ વહુને એવું કઈ આમ દીકરું પેલું છે જ નહીં. પણ કદાચ કોઈકને તમારા સંબંધીને, કોઈક તમારા દૂરના હગાને કઈ તકલીફ હોય ને, તો પણ એક સુંદર એ છે. તમને બસ સાંભળવું તો વાત બાર જાય ની તમથી છુપાવાય નહીં. આ તો તમે બધા વાત બહાર ન જાય, બહાર કોઈને ન. વાત બહાર જાય નહીં તમથી છુપાવાય નહીં. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહીં. તમે રહ્યા ઘરના બીજે કોઈને કહેવાય નહીં. વાત બહાર જાય નહીં તમથી છુપાવાય નહીં. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહીં. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહીં. કે પ્રેમ, સાસુ વહુનો પ્રેમ રાખવો હોય, પિતા પુત્રનો પ્રેમ, એ પ્રેમ શેનાથી રહે? તો વેદ વ્યાસ એમ કહે કે તમે દેવી ભાગવતનું સ્મરણ કરો, શ્રવણ કરો, એ ચંડી પાઠનો પાઠ કરાવો. નવરાત્રી દરમિયાન આપણા ઘરે બ્રાહ્મણને બોલાવી ચંડી પાઠ કરાવો. 99 મંત્રના તમે જપ કરાવો. આ બધી પ્રેમ એટલે લખ્યું છે મૈત્રી કર્ણમોત્તમમ. દેવી ભાગવત એ શ્રવણ કરવાથી બધા વચ્ચે પ્રેમ ભાવની જાગૃતતા થાય. દરેક જ્યાં દેવી ભાગવત વંચાય છે એવું કહે છે કે દરેક તીર્થો, પુરાણો, નદીઓ, સમુદ્રો, સરોવરો આ બધા જ અહીં આવીને બિરાજમાન થાય. અને શુકજી કહે કે હે મુનીશ્વરો, ઉત્તમ દેવી ચરિત્ર છે. ઋષિએ સૌથી પહેલા ગુરુની વંદના કરી, કારણ કે ગુરુ વગર જ્ઞાન ન મળે. ગુરુ વગર એમને કઈ તમને પ્રાપ્ત ન થાય. જ્યાં સુધી તમે ગુરુ ન બનાવો ત્યાં સુધી એ જ્ઞાન તમારામાં ઉતરે. તમને જ્ઞાન એ ગુરુ થકી પ્રાપ્ત થાય. એનું પ્રમાણ ગીતા આપે. અર્જુન ભગવાન જોડે જતા,
નાનપણથી અર્જુન એ મોટા થયા, પણ એ અર્જુન ભગવાનને